સંતોના રીત રિવાજ હોય. કોઈ બ્રહ્મ કે, કોઈ આત્મા કે, કોઈ સતનામ કે. નિરત મહારાજ અને કબીર સાહેબે નામ કહ્યું. ન આખો જગતની અંદર જે અરાર પુરાણ, હોળ પુરાણની વાત આપણે લઈને પુરાણમાં પહોંચીએ તો એને બ્રહ્મએ કહ્યું, વેદોની અંદર હુએ પણ કહ્યું. એ પ્રભુ જે નોમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. નિરત બાપુએ તો નહીં પણ દરેક સંતોએ કહ્યું કે સકલ જગતમાં રામ હમારો, નામ વિના કોઈ ઠામ નહીં ખાલી. પિંડ બ્રહ્માંડ જુઓ તપાસી, નોમ વગરથી કોઈ આઘું, નોમથી તમે જુદા સહેજ પણ નહીં. પણ નોમ લેવાના જગ્યાએ નોમ આપણે બોલવાનું ચાલુ કરી દીધું. રોમ 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 ચાલુ કરી દીધું. રોમ લેવાનું કોઈ શાસ્ત્રવાળા ઘણા કથાકારો કોઈ બે ગરી કે તમે રોમનું નોમ લ્યો, પણ રોમનું નોમ લીધું જ નહીં. આપણે રોમ બોલવાનું જ ચાલુ કર્યું. કદાચ આપણે થાળીમાં પીરસી દીધું જમવા માટે, ભૂખ ખૂબ લાગી હોય ને આપણે રોટલા શાક ને ખીચડી એવું કીધા કરવાથી પેટની ભૂખ જાય ના જાય પ્રભુ? ખાવું જ પડે એને. એટલે જ્યાં સુધી નોમ જાણ્યું નહીં, નોમને જ્યાં સુધી અપનાવ્યું નહીં, નોમ એવું શું તત્વ છે, આત્મા એવું શું છે, પરમાત્મા એવું શું છે, એ વાતની જ્યાં સુધી આપણને અનુભૂતિ ના થઈ હોય ત્યાં સુધી તમે કેવાનું હું કેવો એ મને ખબર પડે. એટલા બાપુ સાહેબે કહ્યું કે નામ જેને જાણી જાણી વેદ ચાર ભણ્યો, વેદ જેને જાણ્યો ખરેખર ત્યારે બન્યો. કે જેને નામ જેને જાણ્યું એ પરમાત્માનું જે સ્વરૂપ છે એ જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી યથાર્થ જમસઈમ વાત આપણને મોના એવી નથી. ના પરમાત્માએ આપણને દેહ જે પરમાત્માએ આપ્યો છે ફક્ત રોમનું નામ લેવા માટે આપણને દેહ મળ્યો છે. પ્રભુ પરમાત્મા વસ્તુ એ શું છે એની પારખ કરવા માટે આપણને દેહ મળ્યો છે. નકર કે આયો ખાલી હાથે જવાનો, खाली रहते કે सिकंदर सभी मुल्कों को मालिक थे, जब यहाँ से निकले तब दोनों हाथ. કંઈક ને કંઈક આપણે લઈ જવા માટે પ્રભુ આવ્યા છે, કંઈક ને કંઈક આપણે પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ. એટલા માટે સંતો કે અનુભવ સૂરજ ઉગિયો રે, અનુભવ સૂરજ ઉગિયો રે, પોતાનો પ્રકાશ થાય મારા વાલા, પોતાનો પ્રકાશ થાય મારા વાલા. જ્યારે અનુભવ સૂરજ ઉગણ તો પોતાનો પ્રકાશ થાય. પ્રકાશ એટલે લાઈટ ની વાત સંતો કહેતા નહીં, પ્રકાશ એટલે અનુભવ ની વાત કરી છે. પોતાનો અનુભવ થાય. સૂરજ જ્યારે ઉગે સદગુરુ મહારાજના સાનિધ્ય જવાથી, યથાર્થ જમ સઈમ વાત સમજાવાથી, સદગુરુ મહારાજ ફક્ત એક ઈશારાથી વાત સમજાઈ દેતા હોય તો ફક્ત તમારો અનુભવ થઈ જાય ને પોતાનો જ્યાં સુધી અનુભવ પ્રભુ ના થાય ત્યાં સુધી આપણે આગળ વાત કહી તમામ આખા જગતના ઝઘડા પડ્યા છે પ્રભુ. સંપ્રદાય ઝઘડાનું મૂળ છે પ્રભુ. અત્યારે હાલ તમે જોવા જાઓ તો સંપ્રદાયો વધીએ છે ને ઘટીએ છે. આપણે જોવા જઈએ કે સંપ્રદાયો વધી કેવી રીતે, સંપ્રદાયો ઘટી કેવી રીતે, તો કઈ રીતે માનવું? કદાચ આપણે સ્ટેજ હોય ને સ્ટેજ ઉપર સત્સંગ કરતા હોય, કોઈ સંત સત્સંગ કરતા હોય, એ સત્સંગની વાતને દરેક સમજી શકતા હોય તો એમ સમજવું સંપ્રદાયો ઘટી છે. ને કદાચ એની એ વાત બાર જઈને જુદા જમ પેલું જમ આપણે નાળિયેરીનું પત્તું આવે ને એનો આમ ઝાટકો મારીએ ને એટલે પડ જુદો પડી જતો હોય ને, એવા કદાચ સંતોના શબ્દો હોય ને બહાર નીકળ્યા પછી પેલો કે ઓમ ના કહેવાય ઓમ કહેવાય, ઓમ ના કહેવાય ઓમ કહેવાય, એવું થતું હોય ને તો એમ સમજી લેવું સંપ્રદાય એક હોય પણ હજારો ભાગ પડી ગયા છે મય. પણ દરેકની વાત એક જ માનતા હોય ને એક જ અનુભવ થતો હોય. એ સંતોની પરાકાષ્ઠા સદગુરુ મહારાજનો જે ઈશારો છે. એટલે જ્યાં સુધી પોતાનું સ્વરૂપ નક્કી ના થાય ત્યાં સુધી ઝઘડા રવાના. હું એક જ દ્રષ્ટાંત કહીને મારી વાણંદને વિરામ આપે. કાલે અમે રોણીકમાં જ નટુરામ મહારાજના તો એ દ્રષ્ટાંત કહ્યું હતું. એક દિવસના માટે એક ભાઈ કાયમ માટે બકરો ચરાવે બીજો ધંધો જ કરેલો નહીં. બાજુને એક મિત્ર મળી ગયો કે તે આખી જિંદગી 40 થી 45 વર્ષ કે થઈ ગયો બકરો ચરાય કોઈ જીવનની અંદર કોઈ પ્રાપ્ત કોઈ
મેળવ્યું ખરું, કોઈ જ્ઞાન જોયું ખરું, કેમ મનુષ્ય અવતાર મળ્યો છે, કોઈ વિચાર્યું કે એવું તો કોઈ નહીં વિચારતું કે પ્રતિમુખ. પણ આપણા બાજુના ગામમાં એક મેળો ભરાય છે, અહીંથી 7 કિલોમીટર દૂર ગામની અંદર કે મેળો ભરાય છે. એ મેળો જોવા જાય ને માતાજીનું દર્શન કરતો હોય તો બરાબર ન કે આ શરીર જવાનું ને જતું રહેવાનું, પણ પ્રભુ દર્શન થવો કાઠો છે હો. દર્શન થવાય કાઠો છે. કદાચ આપણે દ્રશ્ય ન જોઈએ તો એને દ્રષ્ટા કહેવાય. કદાચ માઇક દેખાતું હોય, તમને માઇક દેખાતું હોય તો સમજી લો દર્શન થયો. પણ આના દ્રષ્ટાંતનો દર્શન થાય. એનો દ્રષ્ટા તો શું તો કે લોખંડને તમે જોતા હોય તો એમ સમજવું દર્શન થયો. કદાચ ગણપતિ મહારાજના મંદિરમાં જ્યાં હોય ને ગણપતિની લોબી સૂંઢ દેખાતા હોય, મોટા કોણ દેખાતા હોય, મોટું પેટ દેખાતું હોય, નાની ઓખો દેખાતી હોય, આવું જોઈને આવતા રહો તો એને દર્શન ના કહેવાય. પણ દર્શન કોને કહેવાય? દ્રષ્ટાંત તમારે જોવાનું કે કેમ તમે આ સૂંઢ કેમ મોટી છે, કોણ કેમ મોટા છે, પેટ કેમ મોટું છે, ઓખો કેમ નાની છે. આવા શબ્દો ઉપર આવા વિચારો કરવા પર એ વિચારોનું સોલ્યુશન લાવીએ. આપણો ના ખબર પડે તો બાજુવાળાને પૂછે, બાજુવાળા ના ખબર પડે તો બીજા સંતને પૂછે, બીજા સંતના મેળ પડે તો ત્રીજા સંતને પૂછે. પણ ગમે તે રીતે એનું યથાર્થ જમસેમ આપણે નક્કી કરવું પડે. એનું નામ દર્શન છે. તે પેલો ભાઈ તો મેરામ પોકી ગયો. પેલો પણ થોડો હોશિયાર હતો. પ્રભુ અંગૂઠા સાફ હોય ને હોશિયાર હોય. તમે જો તો અત્યારે આપણે કળયુગની અંદર તો ઠીક છે, પણ આપણે ઇન્ડિયાની અંદર કદાચ કોઈ પોલીસ વાળો બનવું હોય કે પીઆઈસી બનવું હોય તો એની ડિગ્રી જોવો, 12 પાસ જોવો, કે કદાચ BA થયેલો કે BCom થયેલો હોય એવો હોય તાને ફોર્મ ભરી શકે. પીઆઈસી બનવું હોય તો આવી ડિગ્રીઓ માગી છે. ને કદાચ એને વડાપ્રધાન બનવું હોય ને કે આપણો મુખ્યમંત્રી બનવું હોય ને આપણો બધાનો રાજા તો અંગૂઠા સાફ ચાલે. એવી આપણી રાજનીતિ છે ભારતની. એટલે પેલો ભાઈ તમે જો તો પોકી ગયો મંદિરમાં પૂજારીને કહ્યું કે પૂજારી ભાઈ મેરો કઈ જગ્યાએ છે? કે મેરો આપણા પગથિયામથી ચાલે છે. આખું જગત પગથિયામથી પ્રભુ ઉત્પન્ન થયેલું છે. એટલે કે ગુરુપદ પંકજ પૂજતો 14 લોક પૂજાય, શિવ વિનંતી શારદા ગુરુ તના જસ ગાય. કે મેરો તો આપણા પગથિયામથી જાય. પેલો ફટાફટ નીચે ઉતરી ગયો ને પગથિયામથી શરૂઆત કરી જોવાની. કટલરીની દુકાન જોઈ, આગળ થોડો નીકળ્યો તો ગુલ્ફીઓ ખાધી, એનાથી આગળ નીકળ્યો તો કેવડોએ ખાધ્યો. તમે જો તો એનાથી આગળ ચકડોળમાં 3-4 ઓટાએ મારી દીધા, મોતનો કૂવો નમીન જોઈ દીધો, બધું જોઈ દીધું. 4 વાગી ગયા. પેલા ભાઈએ કહ્યું કે અમે 4 વાગ્યા, બકરો ઘેર આવવાનો ટાઈમ થઈ ગયો, મારે ઘેર જવું છે, પણ હવે મારે મેરામથી કંઈક વસ્તુ લઈ જવી પડે. પેલો ભાઈ કટલરીની દુકાનમાં ઉભો રહ્યો ને હોતતા એને દર્પણ હાથમાં આવી ગયું. ને તો દર્પણ ઉઠાયું કે આપણે કદાચ આપણે બકરો ચારવા જઈએ છે, એકના બલા બે એટલે બે હંગાથી બોલો ચાલો તો રન પેલું દર્પણમાં જોયું તો એ દેખાય, એને ખબર જ નહીં આ દર્પણમાં હું છું, એ કોઈક બીજો છે એવું. એટલે તો દર્પણ ઉઠાઈને ઘેર આવ્યા. પછી તમે જો તો 7 દિવસ થયા, 8 દિવસ થયા, 15 દિવસ થયા. તમે જો તો સવારે ઉઠ ને દર્પણ ન જોવો. એવું કરવામાં 15 દિવસ પછી ઝઘડો પેટ્યો ઘરની અંદર ઝઘડો ચાલુ થયો. બાજુમાં મોડવીની અંદર એમના માજી બેઠેલો, માજીને ખબર પડી કે ઘરની અંદર ઝઘડો ચાલુ થઈ ગયો છે. એવા 3-4 દિવસ ઝઘડો ચાલુ થયો. માજીએ તો વિચાર કર્યો કે લાજ તો નક્કી કરી દે, ઝઘડો હનો ચાલે છે. માજી તો પેલા ભાઈના ને ઘેરથી ને કહ્યું કે તમે અઠવાડિયાથી આ ઝઘડો કરો છો, એનું કારણ તો કયો? કે માજી તમને કોઈ કહેવાય તમને આમાં ખબર પડે એવી જ નહીં કે ના કહેવું જ પડશે. ઝઘડાની વાત કહેવી પડે તો ઝઘડાનું મારાથી કદાચ બનતું હોય તો હું કોશિશ કરી શકું. એટલે કે તમારે કહેવું જ પડશે કે ના માજી તમને કોઈ કહેવાય ના, કહેવું જ પડશે. એવું તમે જોવો તો હાહુનો રૂપા એટલે ભલ બંધ કરી દે. તમે જો તો પછી એ વખત પછી બેને આસ્તરાઈને કહ્યું કે અરે મેરામ જ્યાં 15 દિવસ પહેલા જોવા રે લાયા છે, આ બઈ લાયા છે, એટલા માટે ઝઘડો પેઠ્યો છે. પેલી માજીએ તો ફટ દઈને દર્પણ ઉઠાઈ લીધું આમ જોયું કે ચેવી લાયો છે, જોવું તો ખરું. એટલે માજીએ દર્પણ જોયું. માજી તો અમે શું બોલી હતા, વિવેકની જરૂર છે, વિવેક વગરનું વંજ્યા જ્ઞાન છે. ને તમે જો વિવેકની જરૂર હોય ને તો સત્સંગ જરૂર પડે. બિનો સત્સંગ વિવેક નહીં, રામ કૃપા બિન સુલભ ના હોય. એટલે વિવેકની છે લેવા ના કહેવાય. એટલે માજીએ કહ્યું કે કશું તો તઈનો ઝઘડો ચાલુ થઈ ગયો.
તઈનો ઝઘડો ચાલુ થઈ ગયો તો થઈને એક સંત નીકળ્યા કે આર્ય કુટુંબ એટલું શાંત ને એટલું તમે જો તો રમૂજી કોઈ દિવસ ઊંચી વાત પણ ના હોય એવું પવિત્ર કુટુંબની અંદર આ ઝઘડો પહેવાનું કારણ હનું. પેલા બાપુ તો ત્યાં તઈને પૂછ્યું કે તમારો ઝઘડો કે બાપુ તમારું કોમ નહીં, તમે સંત જેવા દેખાવશો ને મહારાજ જેવા એ દેખાવશો એટલે તમે આ વાતમાં પડશો ને કે ના ના કોઈ કયો તો ખરા, કોઈ કયો તો એનું સોલ્યુશન આવે ને જો સુધી આપણે પ્રશ્ન ના કરીએ તો સુધી સોલ્યુશન ના આવે. એટલે ગુરુ મહારાજે એમને સંતે કહી કે કોઈક વાત તો કરો તો એનું હું સોલ્યુશન લાવી દઉં. એ વખત પછી તમે તો તઈને તઈને ઢીલો તો થઈ ગયો પણ વાત કરી નહીં કે જો અરે મેરામથી આ વસ્તુ લાયા છે એટલે ઝઘડો પડ્યો છે. પેલા બાપુએ તો આમ જોયું, બાપુને તો ખબર હતી આ અરીસો છે, આ દર્પણ છે, એટલે એમને તો આમ જોયું કે કોસ્કો લાવો. કોસ્કો લાવીને ઓઢાયું એટલે તરત જ પેલા ત્રણ જગ્યાએ તમે ઓઢાવાનું ચાલુ કર્યું પણ આ લાયો છે એનું તો તમે સોલ્યુશન લાવવાનું કે તો કોઈ બોલતાય નહીં કે આ જે દર્પણ છે ને એ તમારું પ્રતિબિંબ જ પત્ર છે, તમારું પ્રતિબિંબ જ દેખાય છે. જો કે મારા સફેદ બાલ છે દર્પણમાં, જો સફેદ બાલ દેખાય ને પેલો બેન ના આપ્યો કે તારા બાલ જો લોબા છે દેખાય છે ને અમાર લોબા બાલ છે, પેલો માજી ના આપ્યું કે જો તમારે લોબા બાલ છે સફેદ બાલ છે. એટલે આ દર્પણમાં તમે છો, તમારા સિવાય બીજો કોઈ નહીં. મારે કહેવાનો મતલબ એક જ, આ જ્યારે પારખ થઈ ગઈ કે દર્પણમાં છે એ આપણે જ દેખાઈએ છે એવી જાણે નક્કી થઈ જાય ત્યારે એ ઝઘડો આપ મેરે મટી જાય. મારે કહેવાનું ફક્ત એક જ, સદગુરુની કદાચ શાન મળી જાય તો આપમાં વ્યાપમાં આપ દૂજા ધર્મ મિટાય મેં બજાનું પૂરા ગુરુ મિલી આયા. આટલું કઈ મારી વાણીના આટલો હું વિરામ આપું છું. બોલો સદગુરુ ભગવાન કી જય.